हेलो गाइस, जय श्री कृष्ण, जय माताजी। बधाने स्वागत है तमारा बधाईनु वंदनाजी किचन में। आज आपणे लईने आव्या छे ममराना लाडवानी रेसिपी। ममराना लाडवा बनाववा माटे अहींया आपणे 100 ग्राम जेटला ममरा लई लीधा छे। गोळ आपणे ममरा करता वधारे लेवानो એટલે કે આપણે 200 ग्राम જેટલો ગોળ લઈ લીધો છે અને અહીંયા આપણે 2 મોટી ચમચી ભરી અને ઘી લીધેલું છે। लाडवा वाळवा माटे आपणे पाणी लीधेलुं छे। फ्रेंड, लाडवा बनाववानुं शरू करीए। गैस ऑन करी आ रीतनी आपणे मोटी कढ़ाई लई लीधी छे। ममरा आपणे कढ़ाईमां एड करी देशुं। ममरा फ्रेंड घारा गया होय तो आपणे आ रीते थोड़ी वार शेकी अने आपणे एने क्रंस्पी करी लेशुं। फ्रेंड, आ रीते आपणे कन्टिन्यू चलावता रहेशुं, नहीतर ममरा आपणा नीचे बળી पण शके छे। फ्रेंड, ममरा आ रीते आपणे क्रंस्पी थई जाय एटले नीचे उतारी अने आपणे बीजा अलगथी वासणमां लई लेशुं। आज कढ़ाईने आपणे साफ करी अने गैस उपर मूकी देशुं। 1.5 चमची भरी अने आपणे कढ़ाईमां घी एड करी देशुं। फ्रेंड, जो फ्रेंड आ जग्याए तमारे तेलमां लाडवा बनाववा होय तो तमे तेलमां पण बनावी शको छो। वाटकीमां रहेलो गळ एड करी देशुं बधो। वजनमां आपणे 200 ग्राम जेटलो आपणे गळ एड करीशुं। धीमा गैसे आपणे कन्टिन्यू आ रीते हलावता रहेशुं अने सरस एवो गळ आपणे ओगाળી लेशुं। जे मोटी मोटी गळनी गांगड़ी होय एने आ रीते आपणे ભી દઈને અને બધી સરસ એવી ભાંગી અને ઓગાળી લેવી। ફ્રેન્ડ, જોઈ શકો છો સરસ એવો ગળ આપણો ઓગળી ગયો છે। હજી આપણે આને કન્ટિન્યુ આ રીતે હલાવતા રહેશું। સરસ એવો ગળ બધો ઓગળી ગયો છે ને સરસ એવો આપણો પાયો પણ આવવા મળ્યો છે। ફ્રેન્ડ, આ રીતે આપણે કન્ટિન્યુ હલાવતા રહેશું। જો ફ્રેન્ડ આ રીતે પાયો આવી જાય એટલે આનો કલર આપણે સરસ પીળો એવો થઈ જશે। ફ્રેન્ડ, હજી આને આપણે કન્ટિન્યુ આ રીતે હલાવતા રહેશું। જોઈ શકો છો ફ્રેન્ડ, આનો કલર તમે આ રીતનો સોનેરી કલરનો થઈ ગયો છે। મમરાના લાડવા બનાવતા હોય ત્યારે આપણે આ રીતનો જ પાયો લેતા હોય છે। ફ્રેન્ડ, સરસ એવો આપણે પાયો આવી ગયો છે। જો ફ્રેન્ડ સુખડી બનાવી હોય તો તમારે વધારે એનો પાક લેવો પડે। ફ્રેન્ડ, અહીંયા આપણે મમરા એડ કરી દેશું। સરસ એવું આપણે બધું મિક્સ કરી લેશું મમરા। જો ફ્રેન્ડ આનું કોઈ જાતનું પરફેક્ટ માપ નથી હોતું એટલે આપણે અહીંયા થોડા થોડા મમરા એડ કરતા જશું અને આ રીતે સરસ એવા મિક્સ કરતા જશું। આ મમરાના લાડવા તો નવશીખ્યા પણ આસાનીથી બનાવી શકે છે। ફ્રેન્ડ, જોઈ શકો છો સરસ એવો આપણે આ રીતે પાયો લઈ અને આપણે તરત જ મમરા એડ કરીને આ રીતે સરસ એવું મિક્સ કરી લઈએ એટલે આપણા મમરાના લાડવા સરસ એવા વળી જતા હોય છે। ફ્રેન્ડ, જોઈ શકો છો સરસ એવું આપણે બધું મિક્સ કરી લીધું છે અને આપણે નીચે ઉતારીને લાડવા વાળી લેશું। આ રીતે આપણે હાથમાં પાણી લગાવી અને પછી લાડવા વાળવાના છે। ફ્રેન્ડ, નહીતર આપણે લાડવા વાળવી તે લાડવાનું મિશ્રણ આપણે ગરમ લાગે છે અને હાથમાં પણ ચીપકી જતા હોય છે અને આ લાડવા આપણે ગરમ ગરમ જ વાળવાના રહેશે। ફ્રેન્ડ, ઠંડુ થઈ જાય કડાઈમાં બધું જામી જશે। ફ્રેન્ડ, આ રીતે આપણે ગરમ ગરમ હશે ત્યારે જ બધા લાડવા વાળવાના રહેશે। ફ્રેન્ડ, જોઈ શકો છો બે હાથથી આપણે આ રીતે કરીશું એટલે સરસ એવો આપણો લાડવો મમરાનો વળી ગયો છે। એક ડીશમાં આપણે લઈ લેશું। જો ફ્રેન્ડ તૈયાર છે આપણા મમરાના લાડવા। જો ફ્રેન્ડ ગરમા ગરમ છે ત્યાં તમને તોડીને પણ બતાવીશું કેવા સરસ એવા આપણા ક્રન્સ્પી મમરાના લાડવા બન્યા છે। તો હાલો ફ્રેન્ડ, ફરી મળીશું એક નવા અંદાજ સાથે અને એક નવી રેસિપી સાથે।